હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આગળના દાખલા જોયા ને? ચલો હવે આપણે આ પાઠનો ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈએ. છેલ્લા દાખલામાં બે મુદ્દા એક નવા આપવામાં આવ્યા છે. એક કે મૂડી, તમને જે શરૂની મૂડી હોય તેટલી જ મૂડી તમારે આખાની મૂડી રાખવાની છે, પરંતુ એ કયા પ્રમાણમાં રાખવી એની તમને દાખલામાં નોંધ આપી છે. એટલે કે શરૂની મૂડી 3 લાખ છે તો આખાની મૂડી પણ ભાગીદારોની 3 લાખ જ રહેવી જોઈએ. અને એ કયા પ્રમાણમાં? તો એ રકમની અંદર તમને આપવામાં આવ્યું છે. બીજું કે વહેંચણી કેવી રીતે કરવાની છે? તો નફાની વહેંચણી આપણે આગળ જોયું કે અડધો નફો અને અડધો નફો. તો અહીં પણ તમારે એ જ રીતે વહેંચણી કરવાની છે કે અડધો નફો તમારે મૂડીના પ્રમાણમાં અને અડધો નફો તમને 2:2:1 એવી સૂચના આપેલી છે એ પ્રમાણે દાખલો આપણે કરવાનો છે. અને આ ચેપ્ટરનો હવે છેલ્લો દાખલો જોઈએ. ચાલો મિત્રો, દાખલો જોઈએ. પ્રેરણા, પારસ અને જયશ્રી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. 1/4/16ના રોજ તેમની મૂડી અનુક્રમે 1,50,000, 90,000 અને 60,000 હતી. અહીં આપણે અસ્થિર મૂડી ખાતા બનાવેલા છે. કઈ તારીખની બાકી આપેલી છે? તો કે 1/4/16. તો અહીંયા લખીએ 1/4/16. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા છે એ લોકોની મૂડી ખાતાની બાકી? 1,50,000, 90,000 અને 60,000. આગળ તેમનો ઉપાડ નીચે મુજબ છે. પ્રેરણાએ 1/7/16ના રોજ 15,000. પ્રેરણાએ ક્યારે? 1/7/16. તો અહીંયા લખીશું 1/7/16. ઉપાડ ખાતે કેટલા રૂપિયા? 15,000 રૂપિયા. પછી પારસે 30/10/16. તો પારસની તારીખ અલગ છે એટલે અલગ લખવું પડશે. 30/10/16. ઉપાડ ખાતે કેટલા રૂપિયા? તો 24,000. કોના ખાનામાં? પારસના ખાનામાં 24,000. ડેશ ડેશ. આગળ તેઓ અડધો નફો મૂડીના પ્રમાણમાં અને બાકી નફો 2:2:1ના પ્રમાણમાં વહેંચે છે. આગળ જે દાખલો કર્યો તે જ પ્રમાણે અડધો નફો મૂડીના પ્રમાણમાં વહેંચશે અને અડધો નફો કયા પ્રમાણમાં? તો કે 2:2:1ના પ્રમાણમાં. જયશ્રીએ 1/10/16ના રોજ પેઢીને 30,000ની લોન આપી હતી. તો આપણે અહીંયા લોનની કોઈ નોંધ કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણે એની કોઈ માહિતી કામની નથી. એ તો નફા નુકસાન ખાતામાં ને પાકા સરવૈયામાં આવશે. ભાગીદારી કરાર અનુસાર મૂડી પર 5% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. ચલો મૂડી પર વ્યાજ ગણીએ. કઈ તારીખ? 31/3/17. મૂડી પર વ્યાજ. મૂડી પર કેટલા ટકા? 5%. 7,500, 4,500 અને 3,000 રૂપિયા. મૂડી પર વ્યાજની બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ. શું નામ છે? પ્રેરણા, પારસ અને જયશ્રી. ચલો પ્રેરણાના કેટલા રૂપિયા છે? 7,500, 4,500 અને 3,000. તો ટોટલ સરવાળો કરીએ તો 15,000 રૂપિયા. ચલો આગળ. ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. તો ઉપાડની નીચે 31/3/17 ઉપાડ પર વ્યાજ. તો એની ગણતરી કરીએ. પહેલાં કોણ છે? પ્રેરણા. ઉપાડ પર વ્યાજ. પ્રેરણા. ચલો પ્રેરણાએ ક્યારે ઉપાડ કરેલો હતો?
તો કે 1/7/16, 1/7/16થી વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17. 7મા મહિનાની પહેલી તારીખ એટલે 7મો મહિનો ગણાય. 7, 8, 9, 10, 11, 12. પહેલો, બીજો ને ત્રીજો કેટલા મહિના થાય? 9 માસ. ચાલો તો 9 માસનો ઉપાડ પર વ્યાજ ગણીએ. 15,000 ગુણ્યા 9/12 ગુણ્યા ઉપાડ પર કેટલા ટકા? 12% કહેવામાં આવ્યું છે, તો 12% લેખે વ્યાજ ગણાય. 12/100 બરાબર પ્રેરણાનો ઉપાડ પર વ્યાજ આવે 1,350. પછી કોને ઉપાડ કર્યો છે? પારસે. તો પારસ કઈ તારીખે ઉપાડ કર્યો? 30/10. તો 30/10/16થી 31/3/17 10મા મહિનાની છેલ્લી તારીખ એટલે 10મા મહિનાનો ઉપાડનું વ્યાજ ગણાશે નહીં. એટલે 11, 12, પહેલો, બીજો, ત્રીજો કેટલા મહિના થયા? ફક્ત 5 માસ. તો અહીંયા લખાય 5 માસ. કેટલા રૂપિયા? 24,000 ગુણ્યા 5/12 ગુણ્યા 12/100 કેટલા રૂપિયા આવશે? કેલ્ક્યુલેટર પર કરો જોઈ. 1200 રૂપિયા. તો હવે ઉપાડ પર વ્યાજ લખી નાખીએ. પ્રેરણાના કેટલા રૂપિયા? 1,350. પારસના 1200. જયશ્રીમાં ડેશ. એની બીજી અસર. તો હવે અહીંયા લખીએ ઉપાડ પર વ્યાજ. કયા કયા ભાગીદારો? તો કે પ્રેરણા અને પારસ. પ્રેરણાના કેટલા રૂપિયા છે? 1,350. પારસના 1200. સરવાળો કેટલો? 2,550 રૂપિયા. આગળ પારસને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ વાર્ષિક 18,000 વેતન આપવાનું છે. તો અહીંયા લખીશું કોનું વેતન? પારસનું વેતન. તો અહીંયા લખીએ વેતન કૌંસમાં પારસ. અંદર કહી જ દીધું છે સ્પષ્ટ વાર્ષિક, વર્ષનું 18,000 છે એટલે આપણે કોઈ જ પ્રકારની ગણતરી કરવાની જરૂર નથી. ડાયરેક્ટ લખીશું 18,000 રૂપિયા. આની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ 31/3/17. અહીં લખીશું વેતન અથવા પગાર પણ તમે લખી શકો છો. પારસના ખાનામાં 18,000 રૂપિયા ડેશ. આગળ પ્રેરણાને ઉપરની જોગવાઈ કર્યા પછી તથા કમિશન બાદ કર્યા પછી, સ્પષ્ટ કીધું છે કમિશન બાદ કર્યા પછી એટલે આપણે તરત જ ધ્યાનમાં આવવું જોઈએ કે હા સૂત્ર મૂકવું પડશે. નફાના 10% કમિશન આપવાનું છે તો છેલ્લે થશે. આગળ તારીખ 31/3/17 રોજ ઉપરના હવાલાઓ નાખ્યા સિવાયનો અને જયશ્રીની લોન પર વ્યાજ ગણ્યા પછીનો, તો આપણે તો લોન પર વ્યાજ ગણ્યા પછીનો જ નફો જોઈએ. ગણ્યા પછીનો પેઢીનો નફો 1,29,450 છે. તો અહીંયા લખીશું ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા. કેટલા રૂપિયા? તો કે 1,29,450. ચાલો આગળ ઉપરોક્ત હવાલાઓની અસર આપ્યા પછી અને નફા નુકસાન મૂડી ખાતે લઈ ગયા પછી પેઢીની કુલ મૂડી વર્ષની શરૂઆતની મૂડી જેટલી જ રાખવાનું ઠરાવવામાં આવ્યું. એટલે કે જે મૂડી અહીંયા હતી એટલી જ મૂડી બાકી આગળ લઈ ગયામાં રહેવી જોઈએ. જે 2:2:1 પ્રમાણમાં હોવી જોઈએ. એટલે કે મૂડીનું પ્રમાણ છેલ્લે કેટલું હોવું જોઈએ? 2:2:1.
આ માટે જરૂરી રકમ ભાગીદારો રોકડમાં લાવે અથવા રોકડમાં લઈ જાય. એટલે એ મુદ્દો ક્યારે થાય તો કે મૂડી ખાતા જ્યારે બંધ કરીએ ત્યારે આપણે કરવું પડે. તો ચાલો હવે આપણે સૌ પ્રથમ નફા નુકસાન ફાળવણી ખાતું શું કરી દઈએ, બંધ કરી દઈએ. તો નફા નુકસાન ફાળવણી ખાતાનો કઈ બાજુ જોઈએ તો જમા બાજુનો સરવાળો વધારે આવે છે, 1,32,000. 1,32,000. ચાલો હવે આપણે કમિશનની ગણતરી કરવાની છે. કમિશન કોને આપવાનું છે? આપણે પ્રેરણાને. તો અહીંયા લખીએ પ્રેરણાનું કમિશન. સૂત્ર શું હતું? કમિશન ગણ્યા પહેલાનો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. કમિશન ગણ્યા પહેલાંનો નફો તો સરવાળો 1,32,000માંથી આ બે રકમ આપણે માઇનસ કરીશું. તો રકમ કેટલી આવે છે જુઓ જોઈ તો કે 99,000 રૂપિયા. અથવા તમને વધારે સ્પષ્ટ થાય તો અહીંયા બતાવી દો, જમા બાજુ 1,32,000 અને ઉધાર બાજુ 33,000. તો કમિશન ગણ્યા પહેલાંનો નફો કેટલો? 99,000. આ શું આવે છે? કમિશન ગણ્યા પહેલાંનો નફો ગુણ્યા કમિશનનો દર 10 છેદમાં 100 વત્તા 10. ચાલો સાદું રૂપ આપે તો કેટલા રૂપિયા આવે છે? 9,000 રૂપિયા આવી રહ્યા છે. શું આવ્યું? આ કમિશન. તો અહીંયા લખીશું કોનું કમિશન છે? આ પ્રેરણાનું કમિશન. તો અહીંયા લખીએ કમિશન કૌંસમાં પ્રેરણા. કેટલા રૂપિયા મિત્રો? 9,000. તો અહીંયા લખીએ 9,000. કમિશનની બીજી અસર 31,3,17. કમિશન પ્રેરણાના ખાનામાં 9,000 અહીંયા ડેશ. હવે વહેંચણી પાત્ર નફો શોધીએ. તો અહીંયા લખાય વહેંચણી પાત્ર નફો. શું નામ છે? પ્રેરણા, પછી પારસ અને જયશ્રી. ચાલો કેટલા રૂપિયા આવે છે? તો 1,32,000માંથી આ ત્રણ રકમ માઇનસ કરીએ તો કેટલા રૂપિયા આવશે? 90,000 રૂપિયા આવી રહ્યા છે. તો હવે આપણે શું કરીશું? મૂડીના પ્રમાણમાં અને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે તે પ્રમાણમાં વહેંચણી કરીશું. ચાલો તો અહીંયા પહેલાં તો મૂડીનું પ્રમાણ શોધવું પડે. તો અહીંયા લખીએ મૂડીનું પ્રમાણ. મૂડીનું પ્રમાણ કેટલું? તો 1,50,000 જેમ 90,000 જેમ 60,000. તો બધામાંથી 4 શૂન્ય કાઢીએ તો 15 જેમ 9 જેમ 6. બધાને 3 વડે ભાગી શકીએ છીએ. 5 જેમ 3 જેમ 2. કુલ નફો કેટલો થયો? 90,000. એમાંથી આપણે 2 ભાગ કરવાનું કીધું છે. 50% નફો મૂડીના પ્રમાણમાં અને 50% નફો એ લોકોએ સૂચના આપી છે તે જ પ્રમાણે કાર્ય કરીશું. તો 50% નફો મૂડીના પ્રમાણમાં. મૂડીના પ્રમાણમાં કેટલા ટકા? 50%. તો 90,000ના 50%. તો 90,000 ગુણ્યા 50% એટલે 45,000. અને આ 45,000 મૂડીના પ્રમાણમાં 5 જેમ 3 જેમ 2. અને 50% નફો નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનનું પ્રમાણ આપણને કીધું છે 50%. તો 90,000ના 50% કરીએ મિત્રો તો કેટલા આવશે? 45,000. અને એ સૂચના આપી છે 2 જેમ 2 જેમ 1ના પ્રમાણમાં. આ આપણે પ્રમાણ શોધ્યું. આ પ્રમાણ આપણને રકમમાં આપ્યું છે. તો પહેલાં શું નામ છે? પ્રેરણા. ચલો
પ્રેરણાના કેટલા રૂપિયા? તો કે 45,000 ગુણ્યા 5/10 કેટલા રૂપિયા? 22,500. પછી કોણ છે? પારસ. 45,000 ગુણ્યા 3/10 તો એના કેટલા રૂપિયા? 13,500. અને એવી જ રીતે હવે જયશ્રી 45,000 ગુણ્યા એનો ભાગ કેટલો? 2/10 9,000 રૂપિયા. આ 45,000 અડધો નફો વહેંચાઈ ગયો. હવે અડધો નફો વહેંચીએ 2:1 પ્રમાણમાં. તો અહીંયા પ્રેરણા 45,000 ગુણ્યા કેટલા? 2/5 18,000 રૂપિયા. પછી કોણ છે? પારસ. તો 45,000 ગુણ્યા 2/5 18,000. અને જયશ્રી 45,000 ગુણ્યા 1/5 9,000 રૂપિયા. અહીંયાથી પ્રેરણાને 22,500 મળે છે, અહીંયા 18,000. તો બંનેનો શું કરીશું? સરવાળો. તો કેટલા રૂપિયા આવશે સરવાળો? તો 40,500 રૂપિયા. પછી પારસ અહીંયાથી 13,500, અહીંયાથી 18,000. તો કેટલા આવશે? 31,500 રૂપિયા. અને જયશ્રીને અહીંયાથી પણ 9, અહીંયાથી પણ 9. કેટલા રૂપિયા? 18,000. આ ટોટલ નફો હવે મારે લખવાનો છે ક્યાં? વહેંચણી પાત્ર નફામાં. તો પ્રેરણા 40,500, 31,500 અને 18,000. વહેંચણીમાં કંઈ ભૂલ થઈ છે કે નથી થઈ તે જાણવું હોય તો આનું ટોટલ કરી લેવાનું. 9,000 થાય છે કે નહીં તે આપણને ખબર પડે. વહેંચણી પાત્ર નફાની બીજી અસર આપીએ મૂડી ખાતામાં. 31/3/17 વહેંચણી પાત્ર નફો કેટલો? 40,500, 31,500 અને 18,000. હવે શું કરીશું? ખાતા બંધ કરીએ. મૂડી ખાતા. અને મૂડી ખાતા બંધ કરતાં પહેલાં આપણને જે કહેવામાં આવ્યું છે તે જ પ્રમાણે કાર્ય કરવાનું છે. શું કીધેલું છે? કે તેમની કુલ મૂડી કયા પ્રમાણમાં રહેવી જોઈએ? તો એ લોકોએ કીધું છે 2:1 પ્રમાણમાં રહેવી જોઈએ. તો કુલ મૂડી કેટલી? કુલ મૂડી બરાબર શરૂની મૂડી બરાબર આખરની મૂડી. શરૂની મૂડી જેટલી હોય એટલી જ આખરની મૂડી રાખવાની છે. તો શરૂની મૂડી ટોટલ કેટલી છે? તો 1,50,000 વત્તા 90,000 વત્તા 60,000. તો કેટલા રૂપિયા થયા ટોટલ? 3,00,000 રૂપિયા. અને એ લોકોએ એવું કીધું છે કે જે શરૂની મૂડી હોય તે જ આખરની મૂડી. એટલે કે 31/3/17 બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા ટોટલ? 3,00,000. તો અહીંયા પણ આ ત્રણેયનો સરવાળો 3,00,000 જ થવો જોઈએ. તો આ 3,00,000 રૂપિયાને એ લોકોએ કયા પ્રમાણમાં કીધી છે આખરની મૂડી રાખવાનું? તો સ્પષ્ટ કીધું છે 2:1 પ્રમાણમાં. રકમમાં જ કહી દેવામાં આવ્યું છે. તો આ પ્રમાણે આપણે વહેંચશું. 3,00,000 રૂપિયાને 2:1 પ્રમાણમાં વહેંચીએ તો આના આવશે કેટલા? 1,20,000. આ કેટલા આવે? 1,20,000. અને આ કેટલા આવશે? 60,000. નામ આપેલા છે પ્રેરણા, પછી કોણ છે? પારસ અને જયશ્રી. તો મને બાકી આગળ લઈ ગયા પહેલાં આપી દીધું છે. આવું આપણે 11મા ધોરણમાં શેમાં કરતા હતા? રોકડ મેળમાં. યાદ કરો, બેંક ખાનાનો અને રોકડ ખાનાવાળો રોકડ મેળ બનાવતા હતા. એમાં કહી દીધા હતા કે 5,000 રૂપિયા હાથ પર રાખી અને બાકીની રકમ બેંકમાં ભરી. તો અહીંયા તમને એવું કીધું છે કે આખરની મૂડી આટલી રહેવી જોઈએ.
તો પ્રેરણાની કેટલી મૂડી રહેવી જોઈએ? 1,20,000. તો અહીંયા લખીશું 1,20,000. પારસનામાં પણ 1,20,000 અને જયશ્રીમાં 60,000. અને હવે જોવાનું કઈ બાજુનો સરવાળો વધારે થાય છે. જે બાજુનો સરવાળો વધારે થાય તે પહેલાં મૂકી દેવાનો અને પછી જે રકમ ખૂટે છે ત્યાં એ લોકોએ સ્પષ્ટ કીધું છે જો ભાગીદારની મૂડી વધારે હોય 1,20,000 રાખવાની છે પણ 1,20,000 કરતાં વધારે હોય તો રોકડ લઈ જશે અને જો ભાગીદારની મૂડી ઓછી હોય તો એને રોકડ લાવવી પડશે. તો સૌ પ્રથમ હું પ્રેરણાનું જોઉં તો પ્રેરણાનું જો જમા બાજુનો સરવાળો વધારે આવે છે કેટલો? તો કે 2,07,000 રૂપિયા આવી રહ્યો છે. તો અહીંયા લખીશ 2,07,000. અહીંયા લખીશ 2,07,000. હવે ઉપરની બધી રકમ માઇનસ કરીશ. આ 15,000, 1,350 અને 1,20,000 પણ માઇનસ કરીશ તો કેટલા રૂપિયા આવશે? તો કે 70,650 રૂપિયા ઘટે છે. તો અહીંયા લખીશ 70,650. આ પ્રશ્નાચિહ્ન એનો મતલબ કે પ્રેરણાના પૈસા ધંધામાં વધારે છે એટલે પ્રેરણા 70,650 રૂપિયા લઈ જશે. તો અહીંયા લખાય રોકડ ખાતે. સ્પષ્ટ કીધું છે કે એટલા રૂપિયા લઈ જશે અથવા લાવશે તો પ્રેરણા લઈ જશે. એવી જ રીતે હવે પારસનું જોઈએ તો પારસનો કઈ બાજુનો સરવાળો વધારે આવે છે તે આપણે જોવો પડે. તો પારસનો ઉધાર બાજુનો મિત્રો સરવાળો વધારે આવે છે કેટલો? તો કે 1,45,200 રૂપિયા. 1,45,200 રૂપિયા. તો પારસે પૈસા લાવવા પડશે જો એને 1,20,000 રૂપિયા રાખવા હોય તો ઉપર 9,000, 4,500, 18,000 અને 31,500ની રકમ શું કરીએ? બાદ કરીએ તો કેટલા રૂપિયા ઘટે છે? 1,200 રૂપિયા. તો અહીંયા લખાય રોકડ ખાતે 31,3,17. પારસે કેટલા રૂપિયા લાવવા પડશે? 1,200 રૂપિયા લાવવા પડશે. અને હવે શું કરીશું? જયશ્રીનું ખાતું બંધ કરીએ તો જયશ્રીના જમા બાજુનો મિત્રો સરવાળો વધારે આવે છે કેટલા રૂપિયા? 81,000 રૂપિયા આવે છે. એ જ રકમ હું અહીં લખીશ 81,000 રૂપિયા. હવે ઉપરની રકમ શું કરીશું? બાદ કરીશું. તો ઉપરમાં ફક્ત એક જ રકમ છે કેટલા રૂપિયા? 60,000. તો 60,000 બાદ કરીએ તો કેટલા બચશે? 21,000 રૂપિયા. તો એનો મતલબ કે જયશ્રી પણ 21,000 રૂપિયા લઈ જશે એટલે પ્રેરણાને જયશ્રી લઈ જશે જ્યારે પારસે 1,200 રૂપિયા લાવવા પડશે. આ રીતે આપણે અહીંયા દાખલા કરીએ. હવે સાંભળો મિત્રો એક સૂચના આપી દઉં કે અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે વાર્ષિક હિસાબ ચાલુ કરવાના છીએ. બરાબર છે?